હે ભગવાન, બધાને સદબુદ્ધિ આપજો અને મારા ઘરનું કલ્યાણ કરજો. મમ્મી, હા બોલો. હું નોકરીએ જાઉં છું. હા, જોબ પર જાઉં છું. કેમ આજે કોલેજ નથી જવાનું? પહેલા કોલેજ જઈશ અને પછી ત્યાંથી જોબ પર જતી રહીશ. બરાબર છે. આ ઘરના કામ પતાવ્યા? હા, પતી ગયા. થોડુંક જ બાકી છે, એ તમારે કરવાનું છે. કપડાં ધોવાના. હા હા, થોડા નહીં બાકી હોય, બધું કામ બાકી હશે ને. કચરા પોતા બાકી હશે, કપડાં ધોવાના, કપડાં સૂકવવાના, કપડાં ઘડી વારવાના, અને સૌથી મહત્ત્વનું કામ તો તમે કીધું જ નહીં. હ, કે મમ્મીજી બપોરની તમારી રોટલી ને પપ્પાજીની રોટલી તમે બનાવી દેજો. બાકી હશે ને? બાકી જ હોય ને. હા, તો પછી એ પણ કામ જ છે ને. અરે તમે જરાય વિચાર નથી આવતો. આ ગામની બધી વહુઓ પોતપોતાના ઘરનું કામ સંભાળે. હા, તમને એમ નથી થતું કે તમે ઘરનું કામ સંભાળો? બસ રખડવાનું જ દેખાય છે, માત્ર ને માત્ર ભટકવાનું જ દેખાય છે. આ ઘર પ્રત્યે તમારી કઈ જવાબદારી છે તમને નથી ખબર? મમ્મી, હું રખડવા કે ભટકવા નથી જતી. તમને તો ખબર જ છે ને કે મને ભણવાનું સપનું હતું અને હું કોલેજ જાઉં છું ને ત્યાંથી પાર્ટ ટાઈમ જોબ કરું છું, તો ત્યાં જાઉં છું. હા બરાબર છે. હવે તો આ ઘરમાં મોટા મોટા ઓફિસરો આવશે, લોકોની આગતા સ્વાગતા કરવી પડશે, અમારે કેટલું ધ્યાન રાખવું પડશે બોલવામાં, ઉઠવામાં, ચાલવામાં. નહીં, કારણ કે અમે તો આમ ભણેલી ગણેલી, એટલે કે અમારી બહુ ભણી રહી છે, મોટી ઓફિસર બનશે, સાહેબ બનશે. પણ ભલે ને સાસુ પછી આખો દિવસ કામના ઢસરડા કર્યા કરે, સાસુને ભલે ને ઘૂંટણ દુખે, સાસુ ભલે બીમાર પડે, આપણે ખાલી ભણવાનું ને નોકરી કરવાની, બીજું કાંઈ જોવાનું નહીં. વરે રજડ તો મૂકી દીધો છે. મમ્મી, હા તમે સંભળાવો છો એવું કેમ લાગે છે? સંભળાવો છો એવું લાગે છે? જુઓ, આવી રીતે ટોન્ટ નહીં મારો. તમને ખબર છે કે મારું સપનું હતું ને હું એ સપનું સાકાર કરવા જઈ રહી આ છું. સપનું તમારા બાપના ઘરે પૂરું કર્યું હોત તો વધારે સારું હોત. પરિસ્થિતિ પ્રમાણે હું ત્યાં ના પૂરું કરી શકી, પણ અત્યારે અશોક મને સપોર્ટ આપે છે. મારા હસબન્ડને પ્રોબ્લેમ નથી, તો મને તો એ જ આશા છે કે તમે લોકો આવી ટોન્ટની જગ્યાએ મને સપોર્ટ આપો. સપોર્ટ આપીએ ને, તમે થોડો ઘરમાં સપોર્ટ કરો તો અમે પણ સપોર્ટ આપીએ. પણ તમારે ઘરમાં સાથ સહકાર આપવો જ નથી. હા, જો તમારે કોલેજ જવું હોય, નોકરી કરવી હોય તો 2 કલાક વહેલા ઉઠીને ઘરના કામ પતાવો ને. કેમ, એવી સમજણ નથી? એવી બુદ્ધિ નથી દોડતી? આમ સપોર્ટ તો બહુ જોઈએ છે, પણ સપોર્ટ આપવો નથી. કેમ, એમાં થાક લાગે છે? સાસુ છે, કદાચ હું આ ઘરમાં ન હોત તો તું શું કરત? તારા વરને ભૂખ્યો મારત, સસરાને ભૂખ્યા મારત? ના, કહેવાય છે ને કે એક હાથે તાળી નથી પડતી. મારા હસબન્ડ પણ મને હેલ્પ કરાવે જ કામમાં. અને અશોકે તો અત્યારે પણ કીધું છે કે તમારાથી કામ ના થાય ને તો કંઈ નહીં, અશોક પણ તમને કામ કરાવડાવશે. મહેરબાની કર, મારા દીકરાને આ બાયલો ન બનાવી દે. એ પણ છે ને કમાવા જાય છે, એને ઘરના કામ સોંપવાની જરૂર નથી. મેં કોઈ દિવસ એને પાણીનો ગ્લાસ નથી ઉચકાવ્યો, અને તારે એની પાસે આવા ઢસડા કરાવવા છે. વારે વાહ, પોતે મહેનત નથી કરવી પણ વર પાસે કરાવવી છે. મારો વર સપોર્ટ કરત પણ હું સપોર્ટ કરીશ એવો શબ્દ નહીં નીકળે. મમ્મી, આ બહાર જાઉં છું તો હું કઈ રખડવા નથી જતી. રખડવા જ જાય છે. જો તને ઘરની જવાબદારીની ખબર હોત ને તો અત્યારે ઘર સંભાળીને બેઠી હોત. ને મારો દીકરો તો તને પ્રોત્સાહન આપે છે, કારણ કે તે આવીને તારું પીપળું વગાડ્યું હતું, ભણતર ભણતર ભણતર. અને શું ઉખાડી લેશો ભણતર? હા, તમે ભણીને શું કરી લેશો? મને તો સાચી વાત કહું ને તો તમારી આ બધી જ વસ્તુ ચાલ લાગે છે, રમત લાગે છે, રમત. મમ્મી, આ કોઈ રમત નથી. અને એવું જરૂરી નથી કે સ્ત્રી પોતાના સાસરિયામાં જાય તો એના સપનાઓને ભૂલી જાય. જો સાસરિયામાં પણ બધા સારા હોય ને તો સપનાઓ પૂરા કરવા જોઈએ અને પોતાના પગ પર ઊભું થવું જોઈએ. ક્યારેક પરિસ્થિતિ પ્રમાણે આપણે આપણા હસબન્ડને પણ કામ આવી શકીએ ને આપણા પરિવારને પણ હેલ્પ થાય. એ જ કહું છું કે પરિવારને હેલ્પ થાય ને એવા કામ કરાય. આમ સવારે ઉઠી ટાપટીપ તૈયાર થઈ અને નીકળી ન પડાય. ઘરની જવાબદારીઓ નિભાવાય. કે આપણે ધારો કે 9 વાગે કોલેજ જવાનું છે તો આપણે 6 વાગે ને 7 વાગે જાગીએ, એની જગ્યાએ 5 વાગે જાગીને કામ કરી લેવાય, જેથી કરીને સાસુને તો તકલીફ નહીં. પણ ના, આ બધું તો સાસુના માથે નાખીને જ જવું છે. જો 100 વાતની એક વાત, સપના પૂરા કરવા હોય ને તો એને કરવા માટે પોતાનામાં દમ હોવો જોઈએ. મારા દીકરાના નામનું આ બિંગુલ વગાડવાનું બંધ કરી દે છે. 100 વાતની એક વાત, હવે સાસરીમાં છો એ વાત ભૂલતા નહીં હો. સારું, જય શ્રી કૃષ્ણ. હું જાઉં છું.
જય શ્રી કૃષ્ણ. હું જાઉં છું. અક્કલ આપો. રીચાબેન, કેમ છો? મજામાં. અમારા ઘરે તો છે ને કોઈ મહેમાન આવ્યું હોય ને તો અમે તને બહુ આગતા સાગતા કર્યું, બહુ પ્રેમથી આવકાર આપીએ. હા, તો પ્રેમથી જ આવકાર આપ્યો. કેમ છો તમે? કેમ છો? મજામાં? ના ના, મેં એવું કીધું જ નથી કે તમે મારું સ્વાગત ના કર્યું. હા, તો ખાલી વાત કરું છું. હા હા, બરાબર છે. કેમ આવવાનું થયું? આ હેમ જ આ કેટલા દિવસથી તમે મળ્યા નહોતા તો મને થયું કે હું તમને મળી લઉં. અને આ હેતલ જ્યારથી ભણવા લાગે છે ને ત્યારથી એ નથી દેખાણી. આ તમારે તો હવે શાંતિ થઈ ગઈ હશે નહીં? શાની શાંતિ? લે બોલો. હવે હા, તમારી વહુ ભણવા લાગી છે, કોલેજે જાય છે, નોકરી કરે છે, નોકરી. અમને નોકરીની જરૂર નથી. એ નોકરી કરે ન કરે, કંઈ પણ કરે, અમને કોઈ જરૂર નથી. હા, અને અમે એને મોકલી પણ નથી. એની મરજીથી ગઈ છે નોકરી કરવા. અમે એવું કીધું જ નથી કે તું નોકરી કર. અને એ નોકરી એ કોને લગાડી છે એ પણ ખબર છે. એને નોકરીએ લગાડી ત્યારથી અમે ધંધે લાગી ગયા છીએ. આ તમારે તો છે ને મને થેન્ક યુ કહેવું જોઈએ. શાનું થેન્ક યુ? મારો આભાર માનવો જોઈએ. હા, કારણ વગરનો આભાર? આભાર એનો મનાય કે જેને કાંઈ આપણી પર ઉપકાર કર્યો હોય. વગર કારણનો ઉપકાર ન કર્યો હોય તો પણ આભાર માનવાનો? કર્યો ને, તમારી વહુ ઉપર ઉપકાર કર્યો ને મેં. શાનો ઉપકાર કર્યો? આ તમારી વહુને નોકરીએ મેં જ લગાડી છે. પણ એ લગાડવાની જરૂર નહોતી. તમારી પાસે કોઈ સામેથી ચાલીને આવ્યું નહોતું. આવી હતી, તમારી વહુ જ આવી હતી. આવી અને મને કહેતી હતી કે પ્લીઝ દામિની મારી મદદ કરને, મારે છે ને પાર્ટ ટાઈમની નોકરી કરવી છે, તું ગમે ત્યાં છે ને મને લગાડી દે. પહેલાં તો મેં ના જ પાડી હતી કે આ ભણવાનું, ઘરનું કામ, નોકરી બધું કેવી રીતે કરીશ? તો કે ઘરેથી વધારે પૈસા ના લેવા પડે ને એટલે હું નોકરી કરવા માગું છું. એટલે મને બિચારી ઉપર દયા આવી ગઈ અને મેં એને હા પાડી કે ઠીક છે, કંઈક હશે તો કહીશ. તો આ સંબંધીમાં નીકળું એટલે નોકરી લગાડી દીધી. હા, તમે તો નોકરીએ લગાડી દીધી. પણ અહીંયા ઘરના કોઈ કામ થતા નથી. બસ. અને સાચું કહું ને તો મને તો આ ભણવાનું પણ નથી ગમતું. એ ભણવા જાય છે ને આ બધી એ અશોક અને એના પપ્પાની મરજી હતી ને એટલે મૂકી છે. અને અધૂરામાં પૂરી નોકરી કરીને પણ એ શું લઈ લેવાની ને શું કરી લેશે? બસ એ જ ને કે ખાલી હરતી ફરતી દુકાન ફરાવશે. બાકી એનાથી થવાનું શું? કાંઈ નહીં. કેમ આવું બોલો છો? આ તમે છે ને હેતલને કંઈ ઓછી ના સમજતા. અત્યારે કોલેજ જાય છે, નાની એવી નોકરી કરે છે. જોજો ભણી ગણીને કેટલી મોટી થાય ને. ભણી ગણીને ઘણી મોટી થશે ને ઘણી આગળ આવશે. અહીંયા ભણી ગણીને આગળ આવે ને ત્યાં સુધી અમારે રાહ નથી જોવાની. અત્યારે તો અમારા ઘરના કામ વિખાઈ રહ્યા છે ને. અત્યારે તો અમારા ઘરમાં કોઈ કામ કરવાવાળું નથી. બધા કામ મારે કરવા પડે છે. અરે ખોટા ખોટા શું કામ કોઈને ખોટા રવાડે ચડાવો છો? મેં કોઈને ખોટા રવાડે નથી ચડાવ્યા. આ તમારી વહુ જ ખોટા રવાડે હતી. અને કામનું એટલું બધું લાગે છે એટલે નોકરાણી રાખી લ્યો ને. મને શું કામ સંભળાવો છો? મારી પાસે મદદ માંગવા આવીને એટલે મેં તો મદદ કરી. અને તમારે તો છે ને હેતલ ઉપર ગર્વ કરવો જોઈએ, ગર્વ. અરે અત્યારે નોકરી ભલે નાની એવી નોકરી કરે છે, કાલે સવારે મોટી મોટી ઓફિસમાં નોકરીએ જશે. હા હા, કરશે ને. મોટી મોટી ઓફિસમાં નોકરી કરશે અને રખડશે. ઘરના કામ ગયા બાજુ પર. નોકરાણી રાખશે તો નોકરાણીને કરવું એટલું કરશે. પછી હરિઓમ તત્સત. બહારના કામ પણ કરશે કે નહીં? ઘરના કામ ન કરે તો કંઈ નહીં. ઘરના કામ કરવા માટે તો નોકરાણી હોય કે નહીં? પણ આ બધા તમારી જગ્યાએ કેટલું સારું સારું બોલ છે કે ઓ આ તો રીચાબેનની વહુ છે, ઓલી મોટી ઓફિસમાં નોકરી કરે ને એ. આવું બધું બોલ છે તો તમને નહીં ગમે? અત્યારે તો બદનામી થઈ રહી છે. અત્યારે કોઈ સારું નથી બોલતું. મને 10 જણ આવીને કહે છે શું તારી વહુ ભણવાની સાથે સાથે ઘરના કામ સંભાળે છે? તો મારે તો મોઢું સીવી દેવાનું. ના, મારી વહુ તો કાંઈ નથી કરતી. બેઠી બેઠી ખાય છે અને બસ ભણવામાં ધ્યાન આપે છે. અને હવે નવી આ ઉપાધિ લાવી નોકરીની. નોકરી કરે છે ત્યારથી તો મેડમને વધારે જ કંઈક હવા આવી ગઈ છે. મન ફાવે એવું વર્તન કરે છે ઘરમાં. રીચાબેન, ગામના મોઢે થોડી ના ગળા બંધા છે. હું શું કહું છું? ગામ ગયું બાજુ પર. મારા ઘરમાં શું થઈ રહ્યું છે ને, શું હોળી અડકી છે ને એ અમારું જ મન જાણે છે. તમારા ઘરના ચીલા મારા ઘરે ચીતરવાની જરૂર નથી. ઓ મારા ઘરના છે ને હું જાઉં છું નોકરીએ. પહેલી વાત તો એ કે મારા ઘરમાં આવીને મારી સામે છે ને ઊંચા અવાજે નહીં બોલવાનું. બરાબર? પોતાનો સિક્કો ખોટો હોય ને તો બીજાને કહેવા ના જવાય. બરાબર છે. અમારા ખોટા સિક્કા છે. તમારો હાચો હતો તો બગાડવો હતો ને. એ કેમ નથી માર્કેટમાં ચાલતો? તમારો ખોટો સિક્કો આવ્યો તો મારી પાસે નોકરી માંગવા. ખબર હોત નહીં કે આવું બધું સાંભળવું પડત તો નોકરીએ લગાડતો જ નહીં. તો પહેલા પૂછાય, એના વરને પૂછાય, સાસુ સસરાને પૂછાય, પછી આ બધા ધંધા કરાય. એ તો કહેતી હતી કે બધાને પૂછીને આવીશું. પણ તમે એટલું હંભળાવશો નહીં, ખબર નહોતી. હા તે હવે બીજાના ઘરમાં હોળી ના હળગાવતા.
આવી મોટી નોકરીએ લગાડવા વાળી. હેતલ મેડમ, મેં આ તમને આ પેલા રમેશભાઈને બધા કાગળિયા મોકલવાની વાત કરી હતી, મોકલી આપ્યા છે? સર એ તો મોકલી આપ્યા છે, પણ આ પિયુષભાઈના બાકી છે અને આમાં તમારી સિગ્નેચર પણ જોઈએ છે. કરી આપશો? મારી સિગ્નેચર? અરે સિગ્નેચર બાબતે આને ખોટી રખાય એવા કાગળિયા જ નથી. આને પહેલાં છે ને તમે આ ઓફિસમાં બતાવી દો અને ત્યાંથી જ પહેલાં કામ કઢાવી લો. આનું ટાઈપિંગ ફરી પાછું કરાવીને મારી પાસે સિગ્નેચર લઈ લેજો. ઓકે? હા, એક વાત કહું? બોલો ને સર. હા, તમે જ્યારથી આ કંપનીમાં જોઈન થયા છો ત્યારથી બહુ મહેનત અને લગનથી કામ કરો છો, જોયું છે મેં. આમ બધી વાતો ઈમાનદારીથી શીખી રહ્યા છો. હા, બધા જ કોઈ પણ ડોક્યુમેન્ટ્સ આપ્યા હોય, કોઈ પણ કાગળ આપ્યા હોય અથવા તો કોઈ પણ ડીલ હોય તો એમાં આમ તમારો અભિપ્રાય એટલો બધો મહત્વનો હોય છે કે ન પૂછો વાત. આપણને એમ થાય કે આ ઓફિસ મારી નહીં, આ ઓફિસ તમારી જ છે, એટલો રસ દાખવો છો. પૂછી શકું કે આવી રીતના આ તમે જે જોબ કરો છો, આ જોબ કરવાનું કારણ શું? જોકે ઘણા સમયથી મારા મનમાં થતું હતું કે તમને પૂછું, આ તો હમણાંથી ઓફિસનું કામ શીખી રહ્યા છો તો થયું કે કહી જ દઉં. સાચું કહું ને સર, તો આ જોબ કરવાનું એક બહુ મસ્ત કારણ છે. મસ્ત? હા. તો મને સાંભળવું બહુ જ ગમશે. નાનપણથી જ મને સપનું હતું કે હું ભણી ગણીને કંઈક ઓફિસર બનું, XYZ, કાં પછી સારી એવી પ્રાઇવેટ લિમિટેડમાં જોબ કરું. પણ મારા ઘરની પરિસ્થિતિ પ્રમાણે હું વધારે ન ભણી શકી અને મારા મેરેજ કરાવી દીધા. મેરેજ પછી વહી જો છોકરીઓ કરે છે એ જ ઘર સંભાળવાનું, મમ્મી પપ્પાનું ધ્યાન રાખવાનું, હસબન્ડનું ધ્યાન રાખવાનું. મતલબ કે આ જેટલા સપના લગ્ન પહેલા જોયા હતા એ બધા જ સપનાઓને લગ્ન પછી તૂટતા જોવાના, બરાબર ને? બરાબર. તો પછી આવી રીતે ઓફિસમાં કામ કરવા માટેની પરમિશન આ કેવી રીતે મળી? એક દિવસ બન્યું એવું કે મારા હસબન્ડને ખબર પડી કે મારું સપનું આવું છે, એટલે એમણે મને સપોર્ટ કરવાની વાત કરી. મારા હસબન્ડ છે હસબન્ડે તો સપોર્ટ કર્યો? મતલબ કે ભણેલા ગણેલા અને હોશિયાર હશે? ના, નાના માણસ છે, ભોળા માણસ છે, સ્વભાવના તો બહુ સારા છે અને જોબ નથી કરતા, હીરામાં જાય છે. હીરામાં કામ કરે છે? હા, અને તમને ઓફિસમાં કામ કરવા માટેની મંજૂરી પણ આપી દીધી? આપી દીધી. પણ આટલી સહેલાઈથી કેવી રીતે? બસ એમને ઈચ્છા થઈ કે હું મારી વાઈફનું સપનું પૂરું કરીને જ રહીશ. આકાશ પાતળ એક કરીશ, પણ મારી વાઈફને હું ભણાવી ગણાવીને મોટી જોબ કરાવીશ. અને એ જ એણે કર્યું. ડે નાઇટ કર્યા અને મારી માટે થઈને આટલી બધી મહેનત કરી. હવે સમજ્યું. હા, તમે ઓફિસના કામ માટે શું કામ આવી રહ્યા છો? હા, તમારું સપનું પૂરું થાય એટલે. પણ શું આ જ વિઝન છે કે પછી અહીંયાથી આગળ જવાના છો? હા, જો ભગવાનની દયા હશે ને મારી મહેનત રંગ લાવશે ને તો અહીંયાથી પણ ઊંચી પોસ્ટમાં જઈશું. અમારી કરતાં કોઈ સારી કંપની મળશે તો અમને છોડીને જતા રહીશું, એમ જ ને? હું ઘરે જઈને એટલી જ મહેનત કરું છું સ્ટડીમાં, અહીંયા જોબમાં મહેનત કરું છું અને ઘરે જઈને સ્ટડીમાં. એટલા માટે જરૂરથી હું સારી જોબ લઈશ અને ક્લાસ 2ની તૈયારી પણ કરું છું. મતલબ કે ગવર્મેન્ટ ઓફિસર બનવા માંગો છો? ખરેખર બહુ ઊંચા સપના છે તમારા. અને જેવા તમારા સપના છે એને જ અનુરૂપ તમારું કામ પણ. બહુ હોશિયાર છો. મને ગમ્યું તમારું કામ. કારણ કે આ ઓફિસમાં અત્યાર સુધી આવેલા કર્મચારીઓમાંથી સૌથી બેસ્ટ કોઈ કર્મચારી હોય ને તો એ તમે છો. અને સૌથી સારું કામ પણ તમારું જ છે. હું તમને પણ થેન્ક યુ કહેવા માગું છું કે મને આવી સારી જોબ આપવા માટે. અરે એમાં થેન્ક યુ કઈ વાતનું? હા, તો તમારી આવડત હતી, તમારી હોશિયારી હતી અને તમારી કળા હતી. હા, તમારી મહેનતના કારણે જ તમે અહીંયા સુધી પહોંચ્યા છો. નગર મેં તો ઘણી બધી છોકરીઓ આવી છે અને ઘણા બધા લોકો પણ આવ્યા છે, જોયું છે. 2-5 દિવસ બહુ સારી રીતે મહેનત કરીને કામ કરે, નવું હોય ત્યાં સુધી તો બહુ સવાલો પૂછે, પછી તો રોજે રોજનું કામ છે, પરાણે કામ કરતા હોય એવી રીતે કામ કરે છે. પણ નાઈસ, તમારું વર્ક બહુ સારું છે. ઈચ્છા રાખું છું કે ભગવાન તમને બહુ આગળ સુધી લઈ જાય. થેન્ક યુ. ચાલો જલ્દી હવે કામ પતાવો, આમાં કામ પેન્ડિંગ રહી જશે. ઓકે. હે ભગવાન,
હા બધા કપડાને ઇસ્ત્રી કરો, ધોવો, પાછું રસોઈ બનાવો, ઘરના બધા કામ કરો. અને મેડમ રોજ ઓર્ડર કરીને જતા રહે છે. જરાય ઘરમાં ધ્યાન જ નથી ને. બસ સાસુ છે ને બધા ઢસડા કર્યા કરશે. સાસુને એના માટે જ તો રાખી છે, બાકી જરૂર ક્યાં છે? અરે હવે તું 2-4 કામ વધારે કરી લે તેમાં થઈ શું ગયું? શું 2-4 કામ? મેડમ ઓર્ડર કરીને ગયા, મમ્મીજી હું જાઉં છું, હા તમે ઘરના કામ કરી લેજો. ઘરના બધાય કામ મારે કરવાના અને એ મેડમ બેઠા બેઠા ઓર્ડર કરશે. હા આવીને થાળીમાં જમી લેવાનું. તૈયાર થાળીએ ભાણું તો મળી જાય છે. અરે એ મારા કરતાં લોકો બહુ સુખી છે. લોકો સાસુ બને ને પછી એને કેટલો આરામ હોય. બહુ બધું કામ કરે ને સોફા પર બેઠી બેઠી સાસુ ઓર્ડર કરે. પણ મારા નસીબમાં છે ને મને લાગે છે કે ભગવાન જ્યારે લેખ લખતા હશે ને ત્યારે લખ્યું હશે બહુ આવ્યા પછી ઘણું બધું દુઃખ છે. એ દુઃખ અત્યારે હું સહન કરી રહી છું. અને એ જ ભગવાન જ્યારે લેખ લખતા છે ને ત્યારે ભવિષ્યનું એ વખતે લખ્યું છે કે આ હાહુની છે ને બહુ એટલે બહુ આ હાહુના વખાણ થાય ગામમાં કે એની વહુને ભણાવી, પોતે કામ કરે અને એની વહુને ભણાવી, એમ વખાણ હોતે ને થાય. હા હા વખાણ થતા થાય, પણ અત્યારે શું? અત્યારે તો મારું લોહી પીવાય છે ને, દેખાતું નથી તમને? રોજ હેરાન થઈ ગઈ છું. સવારે ઉઠીને ચા નાસ્તો બનાવી દેશે, બાકીને બધા કામ સાસુ નોકરાની જ છે ને એ મેડમ ઓર્ડર કરશે અને સાસુમાં બધા કામ કરશે. અરે એ પણ બિચારી ભણવા જાય છે સમજ્યા, અને એ કંઈ રખડવા કે બહાર નથી જતી. નકર આપણને એમ થાય કે હાલો એ ફરે છે ને મારે કામ કરવું પડે છે. આ ખોટો રસ્તો તમે ચીંધ્યો છે, ખોટો રસ્તો. અશોકે તો તમને પૂછ્યું, તમારે હા પાડવાની ક્યાં જરૂર હતી? કહેવાય ને કે મારે તારી મમ્મીને પૂછવું પડશે, પણ ના દોઢાયા બનીને હા પાડી દીધી. હવે લોકોની વહુઓ જોઉં છું ને તો મારો જીવ બળે છે. આ સોસાયટીમાં જુઓ બીજા બધાની વહુઓ કેવી સરસ સાસુને સાચવે છે અને અહીંયા મારી વહુ સાચવવાની વાત તો દૂર. અરે હું એને આ ન પાડે, પણ બેની ઈચ્છા હતી. મને એવું લાગ્યું સમજ્યા કે આમાં હેતલની ઈચ્છા તો છે જ, પણ આપણા અશોકની ઈચ્છા હતી કે એની વહુ છે ને ભણે. એટલે મેં કીધું હાલો અમે ભણવું એ સારું જ કહેવાય ને. જો ભણેલો માણસ છે ને એ પૂરો ગણાય અને અભણ માણસ છે ને એ અધૂરો ગણાય. તમે મારું મોઢું ના ખોલાવો. મારું મગજ છે ને અત્યારે શું કહું તમને હટી ગયું છે. કેટલા કામ કરવાના તમારે? શું છે તમારે તો ઓર્ડર કરવાનો. ચા બનાવજે, ભાખરી બનાવજે, થેપલા બનાવજે, નવરા નવરા બેઠા ઓર્ડર કરવાનો. અને તમને હા તમને તો રવિવારની રજા મળે. થોડા વર્ષ પછી તમે રિટાયરમેન્ટ લઈ લેશો એટલે એની રજા. મને શાની રજા? હા શાની રજા કહેશો જરા? અરે આ થોડો સમય છે સમજ્યા. એ ભણી રહે ને નોકરી કરી લે ને પછી તો આપણે ઘરે નોકર છે નોકર. હશે ને હશે, સપનામાં હશે, નોકરે હશે, ચાકરે હશે, મારા પગ દબાવતા હશે નહીં? અને ક્યારેક ક્યારેક બહુ બોલતી હોય તો ગળું દબાઈ દેશે મારું. લોહી પીતા નોકર હશે. હા આખી જિંદગી તો નોકર રાખ્યા નહીં. એમ હતું કે ભણીને મારી વહુ આવશે ને પછી મારી સેવા કરશે. મને કહેશે સાસુમાં તમે બેસો ને, હું છું ને હું બધું સંભાળી લઈશ. પણ ખબર નથી કે આ ભણતી વહુ લઈ આવીશું. અને ભણવાનું એવું ભૂત સવાર છે કે બસ ચોપડી સિવાય બીજું કાંઈ નથી દેખાતું. અરે પણ તારી સેવા કરશે જ તે. આપણે ઉંમર થઈ જાય ને આપણા હાથ પગ નહીં આવે ને ત્યારે આપણો દીકરો ને આપણે દીકરાની વહુ આ જ સેવા કરશે. આ ખોટા રસ્તે છે ને તમે જ ચડાવ્યો છે. હા અશોકને ખોટો રસ્તો તમે જ બતાવ્યો છે. ચોખ્ખી ઘસીને ના પાડી દીધી હોત તો આજે આ સમય જોવાનો આવત પણ નહીં. ભણાવવાની ભણાવવાની ભણાવવાની. હવે ભણાવો, વહુને બરાબર ભણાવો અને ચગાવો. વહુ ભણશે, વહુ નોકરી કરશે, પછી વહુના છોકરા આવશે એ પણ સાસુમાં જ સાચવશે. કેમ? વહુ તો નોકરી કરે છે ને. અરે પણ તું આવી રીતે બબડીને હું કેમ બધા કામ કરે છે? તારે તો દાંત કાઢતા કાઢતા કામ કરવાના છે. જો મારી એક મારી વખત સાંભળ કે જો તારે આપણી વહુ છે ને એ ભણવા તો જવાની જ છે. તું આવી રીતે બબડ કરીને કામ કર, ગુસ્સામાં કામ કર, નકરું જેને તેવું બોલ્યા કર. એમે તારે કામ તો કરવાનું જ છે. અઠવાડિયા પહેલા મારી તબિયત નહોતી સારી. મેં કહ્યું આજે રજા પાડી દો. ના આજે તો મારી ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. અને પછી એ ભાષણ આપણને આપશે. ત્યાંથી ભાષણ સાંભળીને આવે છે અને પછી ઘરમાં સંભળાવે છે. આજે પણ જ્યારે ઇમ્પોર્ટન્ટ હોય ને તો એને જવું જ પડે. જો આખું અઠવાડિયું જાય ને જે મહત્વનું હોય એ જો ભણવાનું રહી જાય તો પેલું અઠવાડિયું એને મહેનત કરી હોય એ પાણીમાં ન ફરી જાય. તમે શું કામ મારા મોઢે લાગો છો સવારમાં? શું કામ મારું મગજ ખરાબ કરો છો? તમે જાઓ ને લોહી પીવો છો. કંટાળી ગઈ છું. મેડમ ઓર્ડર કરે અને આ નોકરાણી હાજર છે. જી મેડમ તમે કહો એમ કરીશ.
અને એ આવે ને તો આવું પાછું કાંઈ નહીં કહેતી નકર એનો ભણવામાં મૂડ નહીં રહે પાછું. બધું લાગે એમ છે હા કદાચ 10 જાતના મેણા ટોણા મારું ને તોય મૂડ લાગે એમ છે, પણ તમે અહીંયા શું કામ ગુડાણા હતા કહેશો? હાલ હું જાઉં છું. હા તો જાઓ. એક કામ કરો, લો આ કપડાની ઇસ્ત્રી તમે જ કરજો, હું નથી કરવાની. હાચે પણ હું કરી નાખી. હા તે કરો. પણ તું આવી રીતે ગુસ્સો નહીં કર ખોટે ખોટો હાવ. ના ના એવું કંઈ નહીં હોય, એરર આવી હશે. હા હા સમજી ગયો, આ તમે મને કહ્યું ને. ઠીક છે, એકવાર સાઈડ ઉપર જુઓ તો 3 ટપકા જેવું નિશાન હશે. હા એ જ. ઓકે ડિલીટ. ડન. ચાલો ઓકે. હા પછી ફોન કરું છું તમને. ઠીક છે, ના સમજાય તો હજી મને ફોન કરીને પૂછી લેજો. સારું સારું ઓકે મૂકો. હા ભાઈ. બાપ એક વાત કેવી હતી તમને? સમજી ગઈ. આ તારા મોઢા પરની ખુશી જોઈને સમજી ગઈ કે આજે તું મને સામેથી કહેવા આવ્યો છે કે બા હવે બધું સેટ થઈ ગયું છે, હવે સરસ મજાની ભણેલી ગણેલી રૂપાળી છોકરી જોઈને મારી વાત ચલાવો, હવે પરણવું છે, હે ને? સાચી વાત ને? હજી બા તમે એક સ્ટેપ પાછળ છો. અરે એટલું બધું અત્યારથી ન વિચારાય. પહેલાં છોકરી તો જો, વાત કરું, તમને બેઉને વાત કરાવું, તમને ગમી જાય પછી આપણે આગળની વાત કરશું ને. અત્યારથી બધી વાતો ન કરી લેવાય. ના ના તમે શું સમજો છો? એકચ્યુઅલી કંઈ સમજાતું નથી મને. એ જ તારા મનમાં જે છે તે લગ્નની વાત. અને મેં 2-3 જગ્યાએ આમ તો છે ને વાત કરી રાખી છે કે મારો દીકરો હા પાડે ને એટલે આપણે વાત આગળ ચલાવશું. જો બાપ વાત ચલાવવાની કોઈ જરૂર નથી. એકચ્યુઅલી મને એક છોકરી ગમે જ છે. તને ગમે છે? હા. આ મોઢું કેમ પડી ગયું? મેં તો તને કોઈ બતાવી નથી, તો તને કઈ ગમે છે ઓલી 3માંથી? ના એ 3 નથી, પણ હમણાં થોડા સમયથી એક છોકરી આવે છે અમારી ઓફિસમાં. આ છોકરી બધું કામ શીખી રહી છે, પણ બહુ જ હોશિયાર છે. હા શરૂઆતમાં આવી હતી, હા ઓફિસમાં નાના મોટા કામ કરતી હતી, પણ આજે તો ઓફિસનું વર્ક પણ બખૂબી સમજી ગઈ અને બહુ સારી રીતે નિભાવી રહી છે. હોશિયાર છે, સમજદાર છે, સંસ્કારી છે. પણ મેં તને કીધું તું ને કે હું તારા માટે જે શોધીશ એ પણ ભણેલી ગણેલી રૂપાળી હશે, તને ઓફિસમાં કામ લાગશે. તો મારી તો બધી મનની મનમાં રહી ગઈ ને, કોઈક બીજીને પસંદ કરીને આવી ગયો. હું ફરક પડે છે બા, મતલબ કે મને છોકરી ગમે છે, તમે એકવાર મળી લો, વાતચીત કરી લો. હા તો કાંઈ નહીં, મને ખાલી સરનામું દેવું, એના મા બાપને મળી આવું. પણ દર વખતે પણેથી જ વાત અટકી જાય છે. પણ એક નાનકડી તકલીફ છે. કેમ? એને કંઈક ખોડખા પણ છે, કંઈક કાળી ધોળી છે? લગ્ન થઈ ગયા છે. હા એ છોકરીના લગ્ન થઈ ગયા છે, પણ બાપ લગ્નને બહુ વધારે સમય નથી થયો. આશરે 6 કે 7 મહિના જેવું થયું હશે. દેવાંગ 6 કલાક પણ થયા હોય ને લગ્ન થયા ને તો પણ એ છોકરી પરણેતર જ કહેવાય. અને આખા પંથકમાં આખા ગામમાં, અને હું તને કહું છું કે સારામાં સારી છોકરી ગોતી દઈશ. અને તારે માટે કુંવારી છોકરીઓની લાઈન લાગે છે અને તું પરણેલી છોકરીની વાત કરે, અને પણ 6-7 મહિના થઈ ગયા છે લગ્નને. ખબરદાર જો એની વાત તું મારી સામે લઈને આવ્યો છે. પણ મારી વાત તો સાંભળી લો. નથી સાંભળવી, ખોટી વાત સાંભળવી જ નથી. જુઓ બા, એ છોકરી પરણેલી હોય કે પરણ્યા વગરની હોય, એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. પણ મને છે. પરણેલી છોકરીને તું ઘરમાં લઈ આવીશ, એનું ઘર ભાંગીશ, એક સાથે કેટલી જિંદગી બગડશે એ તને કાંઈ ખબર છે? અને એના પરિવારવાળા શું લગ્નની હા પાડી દેશે? હા પાડે કે ના પાડે મારે નથી જોવાનું કંઈ. હા પણ મેં તમને પહેલાં જ કહ્યું હતું ને કે મને મારી ઓફિસ સંભાળી શકે, ઓફિસને લાયક હોય અને મારું કામકાજ સમજી શકે ને એવી છોકરીની જરૂર છે. પછી એ છોકરી કોઈ પણ હોય, હું નથી કંઈ જાણવા કે જોવા માંગતો બીજું કંઈ. તો મને લાગે છે ઠીક છે, આ છોકરીની ઉંમર જે પણ હશે મારે સાંભળવી નથી ને જાણવી નથી, પણ મને લાગે છે કે જો કોઈ 45-48 વર્ષની બાઈ પણ જો તારી ઓફિસ બરાબર સંભાળી શકતી હશે ને તો તું તો એની હારે પરણવાની હા પાડી દેત. એટલો બધો બુદ્ધુ નથી ને હું. મારા લાયક છોકરી છે, હોશિયાર છે, સમજુ છે અને મને યોગ્ય લાગે છે, એની સાથે જ લગ્ન કરવા માગું છું.
એના સિવાય બીજી કોઈ છોકરી સાથે ક્યારેય પણ લગ્ન નહીં કરી શકું. અને હું નહીં થવા દઉં. જોઈએ છીએ કોનું ચાલે છે અને કોનું નહીં. હાય કેટલો નપાવટ છોકરો. ગામમાં હું કુંવારી છોકરીઓ મરી ગઈ હતી તે પરણેલીને હારે પ્રેમમાં પડી ગયો. બેશરમ. હા હું ઓવર ટાઈમ ભરવાય આવી જાય. હા ના અત્યારે થોડીક પૈસાની જરૂર છે ને એટલે. હા હા ને 8 વાગે રાતે આવી જાય. ભલે હા મૂકું. ક્યાં જવાની વાત કરતા હતા તમે? હા દિવસે તો હું આ હીરામાં જાતો જ તો હવે રાતનું હોતે કામ મેં ગોત્યું છે સમજી. એટલે તમે ડે નાઇટ કામ કરશો? હા કેમ? હા, મારા માટે થઈને. અરે તારા માટે થઈને જ ને. તારું સપનું પૂરું કરવું એ હવે મારું સપનું બની ગયું છે. સાચી વાત છે તમારી. હું કેટલી લકી છું કે મને તમારી જેવા હસબન્ડ મળ્યા છે. તું લકી નથી, હું લકી છું કે મને તારા જેવી પત્ની મળી છે. આપણે બંને લકી છીએ. અશોક, તમને એક વાત કહું? હા હું જ્યાં જોબમાં જાઉં છું ને ત્યાં જે બોસ છે ને અમારા એ બહુ સારા છે. સ્વભાવના તો એકદમ સારા છે અને આ લોકોને કેટલા મસ્ત રીતે સાચવે છે. ખવડાવે પીવડાવે. ઇવન આપણે કંઈક મંગાવ્યું હોય ને તો પણ એ એવું ના કહે કે કંઈ વાંધો નહીં, તમે મને જીપે કરી દેજો XYZ. સાચું કહું ને તો મને ઘરમાં પણ સારા માણસો મળ્યા છે અને હું જ્યાં જોબ પર જાઉં છું ને ત્યાં પણ સારા લોકો મળ્યા છે. અરે હા તો બહુ સારી વાત કહેવાય. તો? અને સારા વ્યક્તિ આપણને મળે ને તો આપણામાં પણ બહુ સારા સારા વિચાર આવે. હા, આપણામાં ચેન્જીસ થાય. આપણે એમની સાથે રહીને બે શબ્દો બોલતા શીખીએ, એ રેણી કેણી શીખીએ એમની. આપણને સારા માણસો સાથે રહેવાનો ઘણા બધા ફાયદા છે. અને આ જોબમાં જઈએ છીએ તો આવું તો નક્કી ના હોય ને કે બધે જોબમાં બોસ સારા હોય. અમુક જોબમાં બોસ એવા પણ ગંદા હોય છે ને કે લોકોને ગંદી ટ્રીટમેન્ટ આપતા હોય છે. મતલબ કે 5-10 મિનિટ લેટ થઈ ગયું હોય તો ન બોલવાના શબ્દો બોલી દે, સંભળાવે, હા તે પ્રેશર આપે. પણ અમારી જોબમાં તો એવું કંઈ જ નથી. અમારી ઓફિસમાં તો બોસ જ સારા છે ને એટલે બધા પોતાનું ઘર હોય ને એ રીતે જ કામ આપે છે. અરે હા તો બહુ સારી વાત કહેવાય. અને આ બધું કેના પ્રતાપે થાય છે ખબર? આ છે ને આપણે જે પુણ્ય કરવી ને એના પ્રતાપે. તું હોતે સેવામાં આવતી જ ને. આવતી જ ને. અને મેં આટલી સેવા કરી છે ને ત્યારે જ આટલી સારી જોબ મળી છે. આ બધી મહેનતનો પણ કમાલ છે અને ભગવાનનો પણ. અને સાથે સાથે તમારો પણ. કારણ કે મારા સપનાને તમે પાંખો આપી છે. ફરીથી એને ઉડવાની મંજિલ તમે જ આપી છે. હા આ પપ્પા મમ્મી માની ગયા એ એક મોટી વાત કહેવાય ને. સાચી વાત છે તમારી. તો પણ મમ્મીને નથી ગમતું પણ ઇટ્સ ઓકે. મમ્મીને નથી ગમતું ને પણ તું જ્યારે નોકરી લાગી જાય ને મારી પહેલી સેલેરી આવશે ને ત્યારે હું મમ્મીના હાથમાં આપીશ. હા અને તમને પણ આપીશ. સાચું કહું ને તો હું તમને પ્રોમિસ આપું છું. પ્રોમિસ કઈ વાતનું? કે હા તમે મારા માટે થઈને આટલું બધું ડે નાઇટ જોબ કરવા જાઉં છો અને મને સારી પોસ્ટ મળી જશે ને પછી હું આ તમારી જોબ છોડાવી દઈશ. તમને એકદમ ફ્રી કરી દઈશ. અરે પછી તમારે કોઈ ટેન્શન જ નહીં લેવાનું. બસ ઘરે જ બેસવાનું અને હું કામ કરીશ અને તમે ઘરે બેસશો. આ કેવી વાત કરે છે તું? જો મારે નોકરી તો નથી છોડવી, એ તો એક કિસ્મતની વાત છે. જો તું નોકરી છોડાવે કે ના છોડાવે એ મારે નથી કાંઈ જોવાનું. હું તો છોડાવીને જ રહીશ. હા બસ આ તારું સપનું પૂરું થાય ને એ જ મારી માટે મોટી વાત છે. અને હા તું છે ને ભણવામાં છે ને ખાસ ધ્યાન રાખજે. હા હા, ખાસ ધ્યાન આપીશ. કારણ કે મને ખબર છે કે તમે લોકો મારી પાછળ કેટલી મહેનત કરો છો અને જો હું આમ તેમ ઊંચ નીચ થાય તો પછી મહેનત બધી પાણીમાં જાય કે નહીં. હા એટલે જ કહું છું હવે આ તારું સપનું પૂરું થાય અને એક સારો પતિ તારી સામે સાબિત થાવ. હા સેમ અને ટુ યુ. બીજી વાત એ કે તારે રજા ક્યારે રહી? હા, રવિવારે. રવિવારે એમ ને? તો મેં વિચાર કર્યો છે કે આ આવતા રવિવારે છે ને આપણે મામાને ઘરે બેહવા જાવી. જો મારે ક્યાંય ટાઈમ વેસ્ટ નથી કરવો. હું સ્ટડી જ કરીશ ઓનલી ફોર. અરે તું પૈણા કરજે, બેહવા જવાનું હોય ને હું બે આવે સમજે તો. હા